ગોંડલમાં પોલીસ કાર્યવાહીને લઈને શક્તિસિંહ ગોહિલે સવાલ ઉઠાવ્યા છે। ભાજપના બે જૂથોની આંતરિક લડાઈમાં પોલીસ હાથો ન બને। ગોંડલ પોલીસ નાગરિકોને હેરાન કરવાનું બંધ કરે। નિર્દોષ વ્યક્તિઓને ખોટા કેસમાં પકડી પોલીસ બની રહી છે ભાગીદાર તેવા અનેક આક્ષેપ કર્યા છે। પોલીસ એનું જ કામ કરે, સજા આપવાનું કામ કોર્ટનું છે। તો ગોંડલ પોલીસ નાગરિકોને હેરાન કરવાનું બંધ કરે એવા અનેક આક્ષેપ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યા છે। નિર્દોષ વ્યક્તિઓને ખોટા કેસમાં પકડી પોલીસ ભાગીદાર બની રહી છે। ભાજપના જ આ બે જૂથોની લડાઈની વચ્ચે માત્ર ને માત્ર ધ્યાન બીજે કેન્દ્રિત કરાવવા માટે થઈને પોલીસનો દુરુપયોગ કરીને નિર્દોષ વ્યક્તિઓને સાવ ખોટા કેસીસમાં પકડવા માટેનું પોલીસ તંત્ર ભાગીદાર બની રહ્યું છે। મારે કહેવું છે કે પોલીસ એ પ્રજાના રક્ષક છે, ભક્ષક નથી। પોલીસ એ કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી, જનતાના જનસેવક છે। હું ચોક્કસ કહીશ કે જે પોલીસ અધિકારીશ્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ મહેરબાની કરીને આ ધંધો ના કરે। કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે એને સજા કરવાનો અધિકાર એ ન્યાય